SCR કોમ્પ્યુટેશન. હવે કોમ્પ્યુટેશન એટલે શું કે SCR ને બંધ કરવાની મેથડ. બરાબર, SCR ને બંધ કરવાની મેથડ. સાદી ભાષામાં કહીએ તો બંધ કરવાની એટલે ટર્ન ઓફ કરવા માટેની મેથડ. બરાબર, અને બીજી રીતે લખવું હોય તો જે SCR નો જે કરંટ છે એને ડાયવર્ટ કરવા માટેની મેથડ. બરાબર, ડાયવર્ટ એટલે એક SCR માંથી બીજા SCR માં લઈ જવા માટે. હવે કોમ્પ્યુટેશન મેઇનલી પછી બે પ્રકારના હોય છે. નેચરલ કોમ્પ્યુટેશન હોય છે અને ફોર્સ કોમ્પ્યુટેશન હોય છે. નેચરલ કોમ્પ્યુટેશન ત્યારે કે જ્યારે ઇનપુટ તરીકે AC વોલ્ટેજ હોય ત્યારે, અને ફોર્સ કોમ્પ્યુટેશન ક્યારે હોય જ્યારે ઇનપુટ તરીકે DC હોય ત્યારે. બરોબર, તો નેચરલ કોમ્પ્યુટેશનમાં શું થશે કે નેચરલ કોમ્પ્યુટેશનમાં તમારે કઈ રીતનું હોય છે તો કે AC સપ્લાય કઈ રીતનો હોય કે અહીંથી થઈને 0 થઈને પાછો નેગેટિવ માંથી 0 થાય. એટલે ધારો કે અહીં સમય દરમિયાન ઓન રહેતો હોય તો એક વખત 0 સમય એવો આવે છે ત્યારે તે ઓફ થઈ શકે છે ઓટોમેટિક. એટલે એને કહેવાય છે નેચરલ કોમ્પ્યુટેશન. બરોબર, તો એના માટે કોઈ પ્રકારની એક્સટર્નલ સર્કિટની જરૂર પડતી નથી. બરોબર, નેચરલી થાય છે એટલે એનું નામ નેચરલ કોમ્પ્યુટેશન કહેવામાં આવે. બીજું છે ફોર્સ કોમ્પ્યુટેશન. તો ફોર્સ કોમ્પ્યુટેશનમાં શું થાય છે કે DC સપ્લાય હોય ત્યારે થાય. આમાં DC સપ્લાયમાં કેવું હોય, સ્ટ્રેટ લાઈન હોય. એટલે આના માટે બીજી એક એક્સટર્નલ સર્કિટની જરૂર પડે છે. SCR ને ટર્ન ઓફ થવા માટે એક્સટર્નલ સર્કિટની જરૂર પડે છે. બરાબર, હવે કોમ્પ્યુટેશન આપણે બીજા જે નેચરલ એટલે ફોર્સ કોમ્પ્યુટેશન છે એ બીજી રીતે આપણે જોઈએ તો બે પ્રકારના કોમ્પ્યુટેશન છે. કરંટ કોમ્પ્યુટેશન અને વોલ્ટેજ કોમ્પ્યુટેશન. તો કરંટ કોમ્પ્યુટેશન એટલે શું કે કરંટને કંટ્રોલ કરીને આપણે બંધ કરીશું. એટલે એમાં કરંટ પણ કઈ રીતે કંટ્રોલ થાય, કેટલો રાખવાનો, તો જે હોલ્ડિંગ કરંટ હોય એના કરતાં જે સપ્લાય આવીએ છે વોલ્ટેજ કરંટ એ ઓછો થવો જોઈએ. એટલે લેસ ધેન હોલ્ડિંગ કરંટ થવો જોઈએ તો જ એને કરંટ કોમ્પ્યુટેશન કહેવાય. અને કરંટ કોમ્પ્યુટેશન માટેની બે મેથડ છે, ક્લાસ A અને ક્લાસ B. હવે વોલ્ટેજ કોમ્પ્યુટેશન. એટલે વોલ્ટેજ કોમ્પ્યુટેશનમાં શું થાય કે આપણે એને એપ્લાય શું કરવાનું, રિવર્સ વોલ્ટેજ એપ્લાય કરવાનું. શું કરવાનું, જેમ આમાં કરંટને ઓછો કરતા હતા એમ આમાં જે વોલ્ટેજ હશે એ એપ્લાય છે રિવર્સમાં એને વોલ્ટેજ એપ્લાય કરવાનું. એટલે એને કહેવાય છે એપ્લાય રિવર્સ વોલ્ટેજ. એ તમે કરશો તો SCR બંધ થશે. તો એની માટેની મેથડ કઈ છે, ક્લાસ C, ક્લાસ D અને ક્લાસ E. અને એક બીજી મેથડ છે ક્લાસ F. પણ ક્લાસ F માં શું કરીએ છીએ આપણે, AC ઉપર જ ચાલે છે એટલે એને આખી જુદી, એ મેથડને આપણે આખી જુદી જ રાખીએ છીએ. એ નેચરલ કોમ્પ્યુટેશન જેવી જ છે. બરોબર છે, ક્લાસ F માં AC થી હોય છે એટલા માટે એ ઓટોમેટિક બંધ થઈ જાય છે. બરોબર, એટલે ક્લાસ F. બીજો એક પોઈન્ટ છે કે SCR ના કોમ્પ્યુટેશન માટેની શરતો. બરોબર, આ જુદો ટોપિક થઈ જાય કે ભાઈ SCR ને કોમ્પ્યુટેશન માટેની કઈ કઈ શરતો છે. કાં તો બીજી રીતનું કે ટર્ન ઓફ કરવા માટેની શરતો. તો આપણે આમાં એ જ કહ્યું છે કે પહેલો પોઈન્ટ શું છે કે જે બે એપ્લાય જે કરંટ જે છે ચાલુ કરવા માટેનો એ હોલ્ડિંગ કરંટ કરતાં કેવો થવો જોઈએ, ઓછો થવો જોઈએ. બીજો શું છે, વોલ્ટેજના ફોર્મમાં જોઈએ તો એને શું કરવું પડે, રિવર્સમાં એક્રોસ રિવર્સ વોલ્ટેજ આપવો પડે તો એ બંધ થાય. બીજી મેથડ. અને ત્રીજી મેથડ છે કે ધારો કે કોઈ સર્કિટમાં ઇન્ડક્ટરનો ઉપયોગ કર્યો છે તો ઇન્ડક્ટર શું કરશે તો કોઈ એનર્જીનો સંચય કરશે. તો એ ટાઈમે એનર્જી સંગ્રહાયેલી હોય તો એના કારણે SCR ખોટો ટ્રિગર થવાની શક્યતા રહે છે. પાછું જાય એટલે ખોટો ટ્રિગરિંગ થાય. તો એવું થવું જોઈએ નહીં. એટલે એની એક્રોસમાં આપણે ફ્રી ટ્રિગરિંગ થશે નહીં, SCR બંધ. બરાબર.